કે જેના તમારે અવયવ પાડવાના છે. અવયવ પાડ્યા બાદ શૂન્ય શોધવાના છે અને શૂન્ય શોધ્યા પછી શૂન્ય તથા સહગુણક વચ્ચેનો સંબંધ તારવવાનો છે. આઈ હોપ ગઈકાલે બધાએ દાખલો સોલ્વ કર્યો હશે. કર્યો છે કે નહીં? હા, કરેલો જ જોઈએ. બરોબર. ચલો, દ્વિઘાત બહુપદી આપેલી છે. અહીંયા ચલ છે s. તો અહીંયા બહુપદી p of x ના લખાય. શું લખાય? p of s, કે જેમાં આપેલું છે 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1. જો બહુપદી s માં છે તો વ્યાપક સ્વરૂપ પણ s માં આવે. બરોબર. તો અહીંયા આવશે as નો વર્ગ પ્લસ bs પ્લસ માં શું છે? c. આપણા જે પણ વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન છે ઓનલાઈન છે દરેકે આ લખવાનું રહેશે. બરોબર. ચલો સરખાઈશું તો a b અને c ની કિંમત આપણને મળવાની છે. સરખાઈશું તો s ના વર્ગનો સહગુણક a s ના વર્ગનો સહગુણક 4, b બરાબર -4 અને c બરાબર કેટલું આવે? 1. તો a b અને c ની કિંમત મળી ગઈ. ત્યારબાદ ગઈકાલે આપણે શીખવાડ્યું એમ અવયવ કોના પાડવાના? તો કે અવયવ પાડવાના a ગુણ્યા c ના. તો a ગુણ્યા c અવયવ પાડીશું કોના? 4 ગુણ્યા 1 4 ના અવયવ પાડવાના. કે સરવાળો કોના જેવો થવો જોઈએ? b જેટલો. b કેટલો છે? -4. એટલે આના અવયવ પાડવાના અને આટલો શું થવો જોઈએ? તમારો સરવાળો થવો જોઈએ. હે ને? તો 4 ના અવયવ પાડે તો આપણે અવયવ ટ્રી બનાવીએ. 1 ચોકુ 4, 4 એકુ 4 અથવા તો 2 દુ 4. આનાથી વધારે વિશેષ થવાનું નથી. ગુણાકાર 4 તો સેટ થઈ ગયો. યસ. ત્યારબાદ આપણે શું જોવાનું છે? કે સરવાળો આપણો કેટલો થવો જોઈએ? -4. સરવાળો -4 થવો જોઈએ. એટલે સરવાળો ઋણ આવે ને તો આપણી સંખ્યા કેવી જોઈએ? ઋણ. જો આપણે એક સંખ્યા ઋણ લીધી વાંધો નહીં, સરવાળો પોસિબલ છે કે ઋણ આવે. પરંતુ એક સંખ્યા ઋણમાં વાંધો એવો આવે કે એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ. એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણનો ગુણાકાર શું થઈ જાય? ઋણ. એટલે જો હું આવું રાખું તો ગુણાકાર કેટલો થઈ જાય? -4. પરંતુ આપણે ગુણાકાર કેટલો લાવવાનો છે? +4. એટલે આપણે એક સંખ્યા માઇનસમાં લઈ શકીએ નહીં. તો આપણે શું કરવું પડશે? બીજો ઓપ્શન તો કે બંને સંખ્યા માઇનસમાં લઈ લેવાની. એટલે -1 -4 આ રીતે. ક્લિયર? જો બંને સંખ્યા માઇનસ લઈશું તો જ આપણને ગુણાકાર કેવો મળશે? પ્લસ મળશે. હવે સરવાળો આપણે ચેક કરીએ કે સરવાળો -4 એટલે -1 -4 કેટલું થાય? -5. -4 -1 -5. -2 -2 કેટલા? -4. આપણે -4 સરવાળો જોઈએ એટલે આપણે આ મળી ગયું. એક સંખ્યા -2 અને બીજી સંખ્યા પણ કઈ આવશે? -2. આ બધાને ક્લિયર હશે? એક સંખ્યા ધન લેવી ઋણ લેવી આપણને કઈ રીતે નક્કી થાય? સાઈન ઉપરથી. આપણને બંને સંખ્યા મળી ગઈ. કઈ? -2 અને -2. ક્લિયર? હવે આપણી જે બહુપદી છે ફરીથી લખવાની p of x. બરોબર. નવા પેજથી આપણે લખીએ કે કમ્પ્લીટ લખાય. p of s બરાબર 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1. રીતનું નામ છે મધ્યમ પદ વિભાજન. એટલે વચ્ચેના પદમાં જ આપણે વિભાજન કરવાનું છે. એટલે આગળ પાછળ મેં સેમ લખી કાઢ્યું. ત્યારબાદ આપણી બે સંખ્યા કઈ હતી? તો એક હતી -2, બીજી પણ કઈ હતી? -2. -2 હોય તો આપણે -2 જોડે તેનો ચલ મૂકી દેવાનો. અહીંયા ચલ કયો છે? s. અને બીજું પણ -2 એનો ચલ કયો? s. ક્લિયર? હવે પહેલા અને બીજામાં જે સામાન્ય નીકળતું હોય એ સામાન્ય કાઢવાનું. 4 અને 2 સામાન્ય એટલે ગુસા શોધી કાઢો. 4 અને 2 નો ગુસા કેટલો આવે? 2. s નો વર્ગ અને s માંથી સામાન્ય કેટલો આવે? s. એટલે 2s સામાન્ય. તો બાકી કેટલું રહેશે? 2 દુ 4. s ની 2 ઘાત છે. અહીંયા 1 ઘાત બહાર લીધી એટલે બાકી કેટલી ઘાત રહી? 1 ઘાત. માઇનસ છે તો માઇનસ આખું નાખું 2s બહાર લઈ લીધું બાકી કેટલું રહે? 1. હવે ત્રીજું પદ જે પણ સાઈનમાં હોય એ સાઈન બહાર લેવાની. એટલે માઇનસ છે તો માઇનસ. 1 અને 2 નો ગુસા કેટલો થાય? 1. એટલે -1. s તો ચલ તો સામાન્ય આવવા નથી એટલે -1 સામાન્ય આવશે. જેવું તમે માઇનસ સામાન્ય લેશો એવું પછી નાની સાઈન શું થઈ જાય? ચેન્જ થઈ જાય. પહેલા -2s હતું હવે શું જાય? +2s. +1 નું શું થઈ જાય? -1. હવે આની અંદર 2s - 1 બે વખત દેખાય છે એટલે 2s - 1 સામાન્ય. અહીંયાથી શું બાકી રહ્યું?
2s અને આ બાજુ શું બાકી રહ્યો -1. આ થયા એના અવયવ. અવયવ એટલે શું વિદ્યાર્થી મિત્રો કે તેને ગુણાકારમાં લખી શકાય. એટલે આ બેનો ગુણાકાર કરીને આપણને આ મળી જાય. ત્યારબાદ આપણે શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધવા હોય તો આપણી બહુપદીને કોના જોડે સરખાઈ દેવાના? શૂન્ય જોડે. એટલે પહેલાની કિંમત પણ 0 અને બીજું 2s - 1 એ પણ કેટલું આવે 0. દેખો બંને સરખું જ છે એટલે s ની કિંમત તો આપણને બંનેમાં કેવી મળવાની છે? સરખી મળવાની છે. તો પહેલા તો -1 સામે જશે તો +1, ગુણાકારમાં 2 સામે જાય તો ભાગાકારમાં 2. જો અહીંયા s બરાબર 1/2 મળ્યું તો આ બંને સરખું જ છે એટલે અહીંયા પણ s બરાબર શું મળશે? 1/2. ક્લિયર? ચાલો કોઈ એકને આ કહી દેવાનું આલ્ફા અને બીજાને કહી દેવાનું બીટા. ક્લિયર? કેમ આપણે આમ કરીએ છીએ? કારણ કે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તારવવાનો છે. તો એ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ કઈ રીતે મળે? તો આપણો સંબંધ ખ્યાલ છે કે આ રીતનો સંબંધ છે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. આલ્ફાની કિંમત છે 1/2, યસ એટલે જ છે, યસ 1/2 પ્લસ બીટાની કિંમત પણ 1/2, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બી ની કિંમત કેટલી છે? -4, એ ની કિંમત કેટલી છે? 4. તો માઇનસ બી ની કિંમત -4, એ ની કિંમત કેટલી? 4. હવે ડાબી બાજુ છેદ સરખો છે, લસા 2 આવશે એટલે આખાના છેદમાં 2, અંશનો સરવાળો 1 + 1 2, માઇનસ માઇનસ પ્લસ 4/4, આ 2/2 એટલે કેટલું 1, 4/4 એટલે કેટલું 1. તો અહીંયા શું મળ્યું? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ક્લિયર? એટલે આ સંબંધ આપણે તારવ્યો. હવે આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર કરે આલ્ફાની કિંમત 1/2 ઇન્ટુ બીટાની કિંમત 1/2, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ સી ની કિંમત અચળ પદ 1 અને એ ની કિંમત 4. તો 1/4. અંશ અંશનો ગુણાકાર 1 1 1, છેદ છેદનો ગુણાકાર 2 દુ 4 બરાબર 1/4. તો શું મળ્યું? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ છે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તારવ્યો. ક્લિયર છે બેટા? જોઈ લો એક વખત ફરીથી અવયવીકરણ. ચાલો આ રીતે આપણે શૂન્ય શોધ્યા અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ તારવ્યો. બધા જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન જોવે છે, ઓફલાઈન જોવે છે, ઓનલાઈન વાળાએ પણ સાથે સાથે લખતું જ રહેવાનું છે. ઓફલાઈન વાળા તો કામ કરે જ છે, બધાએ સોલ્વ કરવાનો જ છે. બરોબર? નેક્સ્ટ ત્રીજું છે 6x². આ બોર્ડમાં ઘણી વખત પૂછાયો છે, લખી દેજો PYQ. 6x² -3 -7x. અહીંયા ચલ કયો છે? x છે એટલે બહુપદીને શેના વડે લખાય? p of x વડે. ક્લિયર? તો પહેલા તો એને ઓર્ડર એરેન્જ કરે, રીઅરેન્જ. કેમ એવું કરીએ? કારણ કે પહેલા 2 ઘાત દેખાવી જોઈએ, પછી 1 ઘાત અને પછી અચળ પદ. એટલે પહેલા 2 ઘાત 6x², પછી 1 ઘાત વાળું એટલે કે x વાળું આ રહ્યું પદ એને અહીંયા લઈ લેવાનું એટલે -7x અને અચળ પદ છેલ્લે. ક્લિયર? એટલે તમે આપણે આ શું કર્યું? રીઅરેન્જ કર્યું. પહેલા 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. ક્લિયર? આટલું કર્યા બાદ તેને સરખાઈ દેવાનું વ્યાપક સ્વરૂપ જોડે. એ છે ax² પ્લસ bx પ્લસ c. સરખાઈશું તો a b અને c ની કિંમત મળશે. a ની કિંમત 6, b ની કિંમત -7 અને c ની કિંમત -3. ક્લિયર? હવે આપણે અવયવ પાડવાના છે તો કામ શું કરવાનું? સરવાળો ગુણાકાર જે છે અવયવ એટલે કે ગુણાકાર કોનો કરવાનો? a ગુણ્યા c નો. એટલે 6 ગુણ્યા -3 એટલે -18 ના અવયવ પાડવાના કે સરવાળો કોના જેટલો મળવો છે? b જેટલો. અને b ની કિંમત કેટલી છે? -7. એટલે આપણે એવી બે સંખ્યા શોધવાની છે કે જેનો ગુણાકાર કેટલો થવો જોઈએ? -18 અને સરવાળો કેટલો થવો જોઈએ? -7. ચલો ગુણાકાર -18 એટલે -18 ના અવયવ પાડે. તો પહેલા તો છે ને તમારે સમજ માટે 18 ના અવયવ પાડ લેવાના. તો 18 ના અવયવ કેવી રીતે પડે? જુઓ, બધા અવયવ લખી દેવાના, બહુ વિચારવાનું નહીં. 1 18, 18 1, 2 9, 9 2,
3 6 76 એના સિવાય કોઈ અવયવ પડવાના છે ના બંને લખી દેવાનું કે જેથી તમને ખબર પડે આગળ પાછળ પરંતુ અહીંયા -18 હોવાથી ગુણાકાર માઇનસ કરવાનો છે તો કોઈ પણ એક સંખ્યા કેવી જોઈશે ઋણ જોઈશે હે ને તો કોઈ પણ એક સંખ્યા ઋણ લેવાની તો બધામાં પહેલી સંખ્યા આપણે લઈ લઈએ ઋણ બીજી લેવાની જરૂર નથી કેમ મેં બંને બાજુ લઈ આગળ પાછળ બંને લખ્યું છે એટલે બધી વખત એકને લઈ લેવાનું ઋણ એટલે આ બધાનો ગુણાકાર થઈને કેટલું મળશે -18 પરંતુ હવે સરવાળો કરીને જોવાનો સરવાળો કેટલો થવો છે -7 હવે આ બંનેનો સરવાળો કરીશ અહીંયા સરવાળો કેટલો આવે 17 અહીંયા -17 અહીંયા 7 અહીંયા -7 અહીંયા કેટલું આવશે 3 અને છેક છેલ્લામાં -3 ક્લિયર આપણે જોઈએ છે -7 અહીંયા 17 આવ્યું ના કામ લાગે -17 ના કામ લાગે 7 ના કામ લાગે -7 યસ ચાલશે 3 નહીં -3 નહીં તો મારે કયું ચાલ્યું -9 અને +2 બે સંખ્યા મળી કે જે આપણે શોધતા હતા એક સંખ્યા કઈ મળી -9 અને એક સંખ્યા કઈ મળી 2 ક્લિયર છે ને બેટા ચલો એટલે આ બે સંખ્યા મળ્યા બાદ આપણી જે બહુપદી છે એ ફરીથી લખવાની કઈ બહુપદી છે આપણી જોડે તો કે p of x બરાબર 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3 પહેલું અને છેલ્લું પદ એમનું એમ મધ્યમ પદ વિભાજન રીતનું નામ છે તો મધ્યમ પદમાં જ આપણે પ્લસ માઇનસ કરવાનું છે એમાં જ આપણે ચેન્જ કરવાનું છે બે સંખ્યા કઈ છે એક -9 છે અને એક +2 છે -9 છે તેથી -9x + 2 છે તો +2x આ લખી દીધું હવે ત્યારબાદ મેથડ પ્રમાણે પહેલા બે માંથી સામાન્ય લેવાનું 6 અને 9 માંથી સામાન્ય એટલે શું તેનો ગુસા 6 અને 9 નો ગુસા કેટલો આવે 3 એટલે 3 સામાન્ય આવશે x ની 2 ઘાત દેખાય છે x ની 1 ઘાત દેખાય છે તો x ની 1 ઘાત બંનેમાં આવશે એટલે આટલી વસ્તુ બહાર લઈ લેવાની 3 દુ 6 થાય એટલે અહીંયા આવે 2 x ની 2 ઘાત છે પરંતુ બહાર કેટલી લીધી x ની 1 ઘાત તો x ની 1 ઘાત અંદર રહે માઇનસ છે તો -9 છે 3 તરી 9 થાય બરોબર એટલે અહીંયા શું આવશે 3 આ x તો આપણે બહાર કાઢ્યો છે એટલે અહીંયા કશું બાકી નહીં રહે બ્રેકેટમાં કેટલો આવશે 2x - 3 નેક્સ્ટ ત્રીજા અને ચોથામાં સામાન્ય લેવાનું છે તો સૌથી પહેલા તો ધ્યાન કેવી રીતે આપવાનું તો કે અહીંયા ત્રીજાની જે પણ સાઇન હોય એ બહાર લેવાની તો ત્રીજું પ્લસમાં છે તો પ્લસમાં 2 અને 3 નો ગુસા કેટલો આવશે 2 અને 3 નો ગુસા 1 એટલે સામાન્યમાં 1 ચલ તો x છે અહીંયા કશું નથી એટલે ચલ આવવાનો નથી એટલે ખાલી 1 નું 1 સામાન્ય આવશે 1 સામાન્ય એટલે કોઈ ચેન્જ કરવાનો નહીં એટલે એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું 2x - 3 બીજું કે અહીંયા પ્લસ છે તો પણ સાઇન ચેન્જ નહીં થાય જો અહીંયા માઇનસ તો સાઇન ચેન્જ કરતા ક્લિયર હવે આ પહેલું પદ અને બીજું પદમાં સામાન્ય કયું દેખાય છે 2x - 3 2x - 3 તો 2x - 3 સામાન્ય બહાર અહીંયા કયું રહ્યું 3x અને આ બાજુ +1 આ થઈ ગઈ બહુપદી p of x ના અવયવ ક્લિયર શૂન્ય શોધવા હોય તો કોની જોડે સરખાવવાના અને શૂન્ય જોડે બે સંખ્યાનો ગુણાકાર શૂન્ય છે હા કે ના બે સંખ્યાનો ગુણાકાર ક્યારે શૂન્ય હોય જ્યારે પહેલી સંખ્યા 0 હોય અને બીજી સંખ્યા 0 હોય પહેલી સંખ્યા કઈ છે 2x - 3 બરાબર 0 અને બીજી સંખ્યા 3x + 1 બરાબર પણ 0 ક્લિયર હવે આમાંથી આપણે x શોધવાનો છે સૌથી પહેલા તો -3 સામે જશે તો +3 ગુણાકારમાં 2 સામે જશે તો ભાગાકારમાં 2 તો x ની કિંમત આવે 3/2 1 ને કહી દેવાનું આલ્ફા ડન એટલે પહેલું શૂન્ય મળી ગયું આલ્ફા બરાબર 3/2 સૌથી પહેલા અહીંયા +1 સામે જશે તો -1 ગુણાકારમાં 3 છે સામે જશે તો ભાગાકારમાં 3 અને કહી દેવાનું બીટા આઈ હોપ આ બધાને ક્લિયર હશે ખ્યાલ આવે છે ને બધાને ચાલો તો આલ્ફા ની કિંમત આવી 3/2 બીટા ની કિંમત આવી -1/3 હવે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ધારવાનો છે સંબંધ કયો છે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a અને આલ્ફા * બીટા બરાબર c/a ડન આલ્ફા ની કિંમત 3/2 પ્લસ બીટા ની કિંમત -1/3 that is equals to માઇનસ b ની કિંમત કેટલી છે -7 અને એની કિંમત 6 અહીંયા -7 અને છેદમાં કેટલું
હવે 3/2 પ્લસ માઇનસ -1/3 અહીંયા માઇનસ માઇનસ પ્લસ 7/6 લસા કાઢવાનો ના આવડે તો ચોકડી ગુણાકાર 3 તરી 9 ઓછા 2 એકુ 2 છેદમાં બંને છેદનો ગુણાકાર 2 તરી 6 બરાબર 7/6 9 માંથી 2 જાય તો 7/6 બરાબર 7/6 ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે આપણો પહેલો સંબંધ તાર્યો. હવે બીજાની અંદર આપણે આ કિંમતો મૂકવાની રહેશે. આલ્ફાની કિંમત છે 3/2 ઇન્ટુ બીટાની કિંમત છે -1/3 ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ સી અને એની કિંમત સી ની કિંમત છે -3 એની કિંમત છે 6 -3/6. હવે દેખો એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ તો જવાબ આવે ઋણમાં. બીજું એક કે અહીંયા 3 ભાગાકારમાં 3 ગુણાકારમાં કટ થઈ જાય અંશમાં બાકી રહ્યું 1 અને છેદમાં બાકી રહ્યું 2 એટલે જવાબ આવે -1/2. હવે જમણી બાજુ અહીંયા કટ થશે 3 દુ 6 એટલે અહીંયા પણ આવ્યું -1/2. અહીંયા પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ક્લિયર બધાને? ડાબી બાજુ બરાબર શું મળી ગયું? જમણી બાજુ. જોઈ લો બધા. નેક્સ્ટ ચોથું 4u² + 8u. આ દરેક દાખલા ટેક્સ્ટ બુકમાં જે પણ આપેલા છે એ પૂછાઈ ચૂક્યા છે. આ સૌથી ઈઝી ક્વેશ્ચન છે પણ બાળકોને હમણાં પણ કન્ફ્યુઝન થાય છે. જો કઈ રીતે આપણે સોલ્વ કરીએ છીએ. અહીંયા ચલ તરીકે કોણ છે વિદ્યાર્થી? ચલ તરીકે કોણ છે? u છે. એટલે બહુપદી જે છે તમારી p of u આવે. કેટલું છે? 4u² + 8u. હવે જો મારે વ્યાપક સ્વરૂપ લખવું હોય તો વ્યાપક સ્વરૂપ પણ શેમાં આવશે? u માં. વ્યાપક સ્વરૂપ કયું? તો કે au² + bu + શું છે? c. ડન. સરખાઈશું તો a બરાબર u ના વર્ગની બાજુમાં 4 એટલે બરાબર કેટલું આવી ગયું? 4. u એટલે u ની બાજુમાં એટલે આપણે b ની કિંમત શોધવાની છે. u નો સહગુણક કેટલો છે? 8. અહીંયા અચળ પદ c. અહીંયા કોઈ અચળ પદ દેખાય છે? ના. પણ એવું નહીં, અહીંયા ઓલવેઝ તો કોણ હોય? 0. એટલે c ની કિંમત કેટલી આવી ગઈ? 0. એટલે તમે +0 કરો કે -0 બંને કેવું આવે? સરખું. ડન. એટલે c ના તો પરંતુ એવું નથી, 0 ઇઝ ઓલવેઝ ધેર. એટલે c ની કિંમત કઈ આવી? 0. હવે આમાં દેખો ડાયરેક્ટ થશે. વિચારવાનું, દિમાગ પર થોડું લોડ આપવાનું. દિમાગ આપણે વિચારવા માટે જ આપ્યું ભગવાને, બરોબર ને? આમાં અવયવ પાડવાની નહીં થઈ, ડાયરેક્ટ કામ થશે. ડાયરેક્ટ કઈ રીતે? તો કે અમારી સામાન્ય નીકળી જશે ડાયરેક્ટ જ. તો સામાન્ય કાઢશું. દેખો કઈ રીતે? તો કે p of u બરાબર 4u² + 8u. ચાલો 4 અને 8 માંથી સામાન્ય એટલે કે 4 અને 8 નો શું શોધી કાઢવાનો? ગુસા. 4 અને 8 નો ગુસા કેટલો? 4. u² અને u માંથી સામાન્ય કેટલું આવે? u. તો બાકી કેટલું રહે? 4 તો બહાર આવી ગયા. 2 ઘાત માંથી 1 ઘાત બહાર, બાકી કેટલી ઘાત રહી? 1 ઘાત. પ્લસ છે તો પ્લસ 4 દુ 8 થાય એટલે શું આવી જાય? 2. u તો બહાર નીકળી ગયો એટલે કશો વાંધો નહીં. એટલે આ થઈ ગયો અવયવ. દેખો છે ને ગુણાકારમાં આવી ગયા. એક 4u અને બીજું u + 2. અવયવનો મતલબ જ થાય કે બે અલગ અલગના ગુણાકારમાં લખાવવું જોઈએ. તો અહીંયા ડાયરેક્ટ કામ થઈ ગયું. આટલું કર્યા પછી આપણે શૂન્ય શોધવા છે તો આને સરખાઈ દેવાનું કોની જોડે? 0 જોડે. એટલે કે 4u = u + 2 બરાબર કેટલું આવે? 0. એટલે પહેલું પણ 0 હોઈ શકે અને બીજું પણ 0 હોઈ શકે. તો 4u બરાબર 0 અને u + 2 બરાબર 0. આ ગુણાકારમાં 4 છે, સામે જાય તો ભાગાકારમાં 4 બરાબર કેટલું આવી જાય? 0. +2 સામે જાય તો -2. એકને કહી દેવાનું આલ્ફા, એક કહી દેવાનું બીટા. એટલે આ રીતે આપણને બે શૂન્ય મળી ગયા, એક 0 અને એક -2. દેખો c હતો ને ડાયરેક્ટ જ આપણે સામાન્ય લઈને અહીંયા કામ થઈ ગયું. ઇઝીલી કામ થઈ ગયું અત્યાર સુધીમાં. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન એવું કહે છે કે તેના શૂન્ય અને કેટલી છે? 4. -8/4 પ્લસ માઇનસ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ -2. તો -2 બરાબર -2 ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ક્લિયર? બીજો સંબંધ છે આલ્ફા * બીટા બરાબર c/a. આલ્ફાની કિંમત છે 0 * બીટાની કિંમત છે -2 બરાબર c ની કિંમત છે 0 અને a ની કિંમત છે 4.
તો 0/4. 0 નો ગુણાકાર -2 જોડે જવાબ આવે 0. 0/4 જવાબ આવે 0. અગેન ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ક્લિયર છે? તો આ રીતે આપણે સંબંધ આપણે તારવ્યો ઈઝી વેમાં. ક્લિયર? લખી લો ફટાફટ. ચાલો નેક્સ્ટ જઈએ આપણે પાંચમું t² - 15. આના જેવો પણ પૂછાઈ શકે. કઈ રીતે આ ટાઈપનો ક્વેશ્ચન સોલ્વ કરવાનો જ્યારે વચ્ચે માઇનસ આવે? જો બહુ ઈઝી વેમાં સોલ્વ થઈ જાય. બહુપદી ટી માં છે તો ચલ આવશે ટી, તો ટી નો વર્ગ ઓછા 15 સરખાવાનું વ્યાપક સ્વરૂપ જોડે, અને વ્યાપક સ્વરૂપમાં પણ કયો ચલ આવશે? ટી. તો અહીંયા આવશે a ટી નો વર્ગ પ્લસ બી ટી પ્લસ માં શું આવશે? સી. સરખાઈશું તો a એટલે શું? ટી ના વર્ગનો સહગુણક. ટી ના વર્ગનો સહગુણક કેટલો? 1. બી એટલે કે ટી નો સહગુણક. અહીંયા કઈ ટી દેખાય છે આપણને? ના. એટલે બી ની કિંમત કેટલી આવશે? 0. કઈ રીતે? તો કે અહીંયા ટી તો હોય પરંતુ એનો સહગુણક કેટલો છે? 0. અને 0 × ટી જવાબ કેટલો આવે? 0. એટલે આપણું સોલ્વ થઈ ગયું. +0 લખો, -0 લખો, જવાબ તો 0 જ આવશે. અને સી ની કિંમત અચળ પદ કેટલું છે? -15. અહીંયા બહુ ઇઝીલી કામ થઈ ગયું. હવે દેખો a નો વર્ગ ઓછા b ના વર્ગ જેવું સૂત્ર છે. a નો વર્ગ ઓછા b નો વર્ગ નું સૂત્ર શું આવે? નિત્યસમ a + b અને a - b. તો સેમ વસ્તુ અહીંયા એ જ કરવાનું છે. તો કે p ઓફ t બરાબર t નો વર્ગ ઓછા 15. આ કોનો વર્ગ છે? તો કે t નો વર્ગ. અને 15 કોનો વર્ગ? તો કે વર્ગમૂળ 15 નો વર્ગ છે. ડન. a² ઓછા b² a + b એટલે t + √15 અને a - b એટલે કે t - √15. ડન. હવે આ બહુપદીના શૂન્ય શોધવાના છે, એને સરખાવવાનું 0 જોડે. તો કે p ઓફ t બરાબર 0 એટલે t + √15 અને t - √15 બરાબર 0. +√15 સામે જશે એટલે બંનેને 0 જોડે સરખાઈએ. અને t - √15 બરાબર 0. +√15 સામે જશે તો -√15 અને -√15 સામે જશે તો +√15. તો એક શૂન્ય લઈ લેવાનું આલ્ફા અને એક શૂન્ય લઈ લેવાનું બીટા. તો આ રીતે બહુ ઈઝી વેમાં કામ થઈ ગયું. જો બે પદ હોય a² - b² જેવું સ્વરૂપ બનતું હોય તો ઓલવેઝ ગો ફોર ધીસ આઈડેન્ટિટી નિત્યસમ. a² - b² બરાબર a + b અને a - b. ડન. હવે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તારવવાનો છે. આલ્ફા + બીટા બરાબર -b/a અને આલ્ફા * બીટા બરાબર c/a. આલ્ફાની કિંમત કેટલી છે? -√15 અને બીટાની √15. તો -√15 પ્લસ √15 બરાબર માઇનસ બી ની કિંમત કેટલી દેખાય છે? 0 અને એની કિંમત 1. તો 0/1. આ -√15 પ્લસ √15 બરાબર 0/1 છે. જવાબ આવે 0. પણ -0 લખો +0 લખો કઈ ફરક પડે નહીં. હવે સેમ સંખ્યા ધનમાં છે, ઋણમાં છે, કટ થઈને જવાબ આવે 0 બરાબર 0. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ક્લિયર? નેક્સ્ટ આજે આપણે બાકી આલ્ફા * બીટા વાળું. આલ્ફાની કિંમત -√15 અને બીટાની કિંમત √15 બરાબર. સી ની કિંમત કેટલી દેખાય છે? -15 અને એની કિંમત 1. તો -15/1. દેખો ઋણ સંખ્યા ધન સંખ્યાનો ગુણાકાર ઋણમાં આવે. સેમ સંખ્યા વર્ગમૂળમાં વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 કેટલું આવે? 15. અહીંયા માઇનસ છે તો -15/1 કેટલું આવે? 15. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ રીતે આ ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કર્યો. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે આ રીતે તારવ્યો. જોઈ લેજો ફટાફટ. ચાલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 3x નો વર્ગ ઓછા x ઓછા 4. બહુપદી x માં છે તો p of x બરાબર 3x નો વર્ગ ઓછા x ઓછા 4. વ્યાપક સ્વરૂપ જોડે સરખાઈ દેવાનું. તે કયું છે? ax નો વર્ગ પ્લસ bx પ્લસ માં શું આવે? c. ક્લિયર? તો a b અને c ની કિંમત, a ની કિંમત કેટલી આવે? 3, b ની કિંમત -1 અને c ની કિંમત -4. થઈ ગયું. આમાં અવયવ પાડવા પડશે.
તો અવયવ માટે અવયવ કોના પાડવાના? તો કે a ગુણ્યા c ના, અને સરવાળો કોના જેટલો થવો જોઈએ? તો કે b જેટલો. a ગુણ્યા c 3 ચોક 12, પરંતુ -12, સરવાળો b એટલે કેટલું? -1. એટલે મારે બે એવી સંખ્યા શોધવાની કે જેનો ગુણાકાર કયો મળે? -12, અને સરવાળો કયો મળે? -1. એટલે મારે -12 ના અવયવ પાડવાના. પહેલા હું 12 ના અવયવ પાડીશ, પછી માઇનસ આપણે સેટ કરી દઈશું. 12 ના અવયવ પાડે 1 12, 12 એકુ, 2 છંગ, 6 દુ, 3 ચોક અને 4 તરી. બસ થઈ ગયું ને આટલું. આ બધાનો ગુણાકાર કેટલો આવે? 12. હવે ગુણાકાર માઇનસમાં જોઈએ છે મારે, તો કોઈ પણ એક સંખ્યા મારી કઈ જોઈશે? માઇનસ. તેથી હું પહેલી સંખ્યા લઈ લઉં, બધામાં માઇનસ. એટલે આ બધાનો ગુણાકાર કેટલો આવશે? -12. હવે સરવાળો -1 થવો જોઈએ. બધાનો સરવાળો કરીને ટ્રાય કરીએ. આનો સરવાળો 11, અહીંયા -11, અહીંયા આવશે 4, અહીંયા -4, અહીંયા આવશે 1, અને છેલ્લામાં આવશે -1. સરવાળો કેટલો જોઈએ છે? -1. અહીંયા 11 મળ્યો, ના ચાલે. -11 નહીં, 4 નહીં, આ નહીં. -1 આવ્યું એટલે એક સંખ્યા -4, અને બીજી સંખ્યા કઈ મળી? 3. એટલે આપણે બે સંખ્યા જે શોધવાની હતી એમાં પહેલી સંખ્યા મળી -4, અને બીજી સંખ્યા મળી ગઈ +3. ડન છે આટલું. હવે શું કરવાનું? બહુપદી ફરીથી લખવાની. p of x બરાબર 3x² ઓછા x ઓછા 4. પહેલી સંખ્યા -4 અને 3 હતી, તો દેખો પહેલું પદ અને છેલ્લું પદ એમનું એમ. મધ્યમ પદમાં -4x વત્તા કેટલું? 3x. કારણ કે પહેલી સંખ્યા -4 હતી એટલે -4x લખવાનું. બીજી સંખ્યા હતી +3 એટલે +3x લખવાનું. હવે સામાન્ય લેવાનું પહેલા અને બીજામાં. સામાન્ય એટલે કે તેમનો ગુસા. 3 અને 4 નો ગુસા કેટલો આવે? 1. x² અને x માં સામાન્ય કેટલું આવે? x. એટલે x સામાન્ય. તો 3x ની 2 ઘાતમાંથી 1 ઘાત 12, એટલે બાકી રહી 1 ઘાત માઇનસ. આ 4 એમનું એમ. હવે ત્રીજી સંખ્યા પ્લસમાં છે, સામાન્ય પણ આવે પ્લસમાં. 3 અને 4 નો ફરીથી ગુસા કેટલો આવશે? 1. બીજું કઈ સામાન્ય નથી આવવાનું, એટલે 1 નું 1. એટલે બે સંખ્યાઓ એમની એમ લખી દેવાની. 3x - 4 પ્લસ છે એટલે સાઈનમાં પણ કોઈ ચેન્જ થશે નહીં. હવે બંનેમાં 3x - 4 3x - 4 દેખાય છે, તો 3x - 4 સામાન્ય લઈએ. અહીંયાથી કોણ બાકી? x, અને આ બાજુથી કોણ બાકી? +1. હવે આ આપણી બહુપદી ના અવયવ મળી ગયા. મારે શું શોધવું છે? શૂન્ય. એટલે આને કોની જોડે સરખાઈ દેવાના? શૂન્ય જોડે. એટલે પેલું 3x - 4 એ 0 લેવાનું, અને બીજું x + 1 બરાબર પણ શું આવે? 0. આમાંથી આપણે x ને સૂત્ર કરતા બનાવવાનો. -4 સામે જશે તો +4, ગુણાકારમાં 3 સામે જાય તો ભાગાકારમાં. તો x ની કિંમત કેટલી આવી? 4/3, અને કહી દેવાનું આલ્ફા. +1 સામે જશે તો -1, આ થઈ જશે બીટા. એટલે પહેલું શૂન્ય મળી ગયું વિદ્યાર્થી મિત્રો 4/3, અને બીજું શૂન્ય મળી ગયું -1. ક્લિયર છે? હવે આપણે શું કરવાનું છે કે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તારવવાનો છે. તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ કયો છે? તો કે આલ્ફા + બીટા બરાબર -b/a, અને આલ્ફા * બીટા બરાબર c/a. આલ્ફાની કિંમત 4/3 અને બીટાની કિંમત -1. તો 4/3 + -1, that is equals to minus a અને b ની કિંમત, b ની -1 અને a ની 3. તો અહીંયા આવશે -1, a ની કિંમત 3. 4/3 પ્લસ માઇનસ 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 પ્લસ લસા આવશે 3, ચોકડી ગુણાકાર કરી દેવાનો. તો 4 ઓછા 3 એકુ 3/3 બરાબર 1/3. 4 માંથી 3 જાય તો 1/3 બરાબર 1/3 ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ક્લિયર? નેક્સ્ટ જે છે આલ્ફા ઇન્ટુ બીટા, શૂન્યનો ગુણાકાર. આલ્ફાની કિંમત છે 4/3 ગુણ્યા બીટાની કિંમત છે -1 બરાબર c/a. c ની કિંમત છે -4, a ની કિંમત છે 3. તો -4/3. આ સંખ્યા ધન, આ સંખ્યા ઋણ, જવાબ આવે ઋણમાં. 4 એકુ 4/3. અહીંયા પણ -4/3 ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ક્લિયર છે? તો આ રીતે આપણે એમાં પણ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તારવ્યો, ડાબી બાજુ બરાબર જમણી બાજુ બતાવી દીધી. નેક્સ્ટ, યસ, જે પણ આપણે અવયવ વાળા હતા શૂન્ય શોધવાના, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ, તે આપણે બધું ક્લિયર થઈ ગયું છે. 6 દાખલા પતી ગયા છે.
પ્રશ્ન નંબર 2 શું કહે છે? નીચે દર્શાવેલ સંખ્યાઓ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. તો બધાને ખબર છે કે દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? 2. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. પહેલી સંખ્યા કઈ છે? શૂન્યનો સરવાળો. પહેલી સંખ્યા છે 1/4 એટલે કે આલ્ફા પ્લસ બીટા 1/4. બીજી સંખ્યા છે -1. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ઘણી વખત પૂછાય છે બોર્ડમાં 2 માર્કની અંદર. બે સંખ્યા આપેલી હોય, પહેલું શૂન્યનો સરવાળો, બીજું શૂન્યનો ગુણાકાર, તો આપણે બહુપદી મેળવવાની રહેશે. તો પહેલું આલ્ફા પ્લસ બીટા અને બીજું આલ્ફા ઇન્ટુ બીટા. તો બહુપદી કઈ રીતે મળે એ આપણે ડિસ્કશન લાસ્ટ લેક્ચરમાં પણ થયેલું છે, સાબિત પણ કર્યું છે. તો x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, આવું એક સૂત્ર આપણે લખ્યું હતું. રિવાઇઝ કરી લેજો. આ સૂત્ર આપણે લખેલું છે, મેન્શન કરેલું છે. x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટાની કિંમત 1/4 ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત -1. 4 લસા લઈશું. 4x નો વર્ગ ઓછા x પ્લસ માઇનસ -1 આખાના છેદમાં 4. આટલું કર્યા બાદ કૌંસની બહાર શું મૂકી દેવાનું? કે જ્યાં k ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. હવે વળી પૂછો કે સાહેબ k કઈથી આવ્યો? તો કે પ્રીવિયસ લેક્ચર જેને એટેન્ડ કર્યું હોય તો આપણે એક a સામાન્ય લીધો હતો, હે ને? આપણે એક a સામાન્ય લીધો હતો. એ શું હતું? નોન ઝીરો હતું. આપણે એ નથી, અહીંયા k લઈ લીધો છે, કારણ કે એવી એક બહુપદી નથી મળતી. એવી કેટલી બહુપદી મળે આપણને? અસંખ્ય. બરોબર, કે જેમાં શૂન્યનો સરવાળો 1/4 હોય અને ગુણાકાર -1 હોય, તેવી આપણને કેટલી બહુપદી મળશે? અસંખ્ય. અમુક વખત વિદ્યાર્થી મિત્રો આ 4 જે છે તમે k જોડે પણ કમ્બાઈન કરી શકો છો. એટલે 4 નહીં લખવાનું, ડાયરેક્ટ ને ડાયરેક્ટ k, તો પણ એ સાચું ગણાશે. બરોબર, તો આ પણ લખશો તો પણ સાચું છે. આ 4 હટાડીને ડાયરેક્ટ k જોડે કરી દેશો તો પણ એ ચાલશે. ક્લિયર? સેકન્ડ વસ્તુ, બસ આ 3 લાઈનના આપણને કેટલા માર્ક મળે છે? 2 માર્ક મળે છે. હવે પહેલું આપેલું છે કે આલ્ફા પ્લસ બીટા સરવાળો √2, આલ્ફા ઇન્ટુ બીટા આપેલું છે 1/3. તો બહુપદી કઈ? તો આ લખવાનું x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. કિંમત મૂકી દેવાનું. આલ્ફા પ્લસ બીટાની √2x, આલ્ફા ઇન્ટુ બીટાની 1/3. 3 લસા. 3x નો વર્ગ ઓછા 3√2x પ્લસ 1 આખાના છેદમાં 3 કૌંસની બહાર k. શું લખી દેવાનું? કે જ્યાં k ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. બરોબર, આ બીજી બહુપદી મળી. તમને હમણાં કીધું તેમ છેદ 3 લખો, એને આની જોડે કમ્બાઈન કરો તો પણ વાંધો નથી. આ આવી ગયો આપણે બીજાનો જવાબ. આટલા 3 લાઈનના 2 માર્ક આપણને બોર્ડ વાળા આપે છે. બરોબર, ચાલો નેક્સ્ટ ત્રીજું. આલ્ફા પ્લસ બીટા બરાબર 0, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર √5. બહુપદી કઈ? p ઓફ x બરાબર x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ડન. x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટાની કિંમત 0x, આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત √5. x². 0x લખો ના લખો કઈ ફરક પડે નહીં. પ્લસમાં √5 કૌંસની બહાર k, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ક્લિયર? ડન છે બધાને? ચાલો નેક્સ્ટ. આલ્ફા પ્લસ બીટા બરાબર 1, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. બહુપદી કઈ? આ બહુપદી પણ એક વખત બેટા બોર્ડમાં પૂછાય છે, MCQ ની અંદર બહુપદી પણ પૂછાય છે. બરોબર, આ જે લખીએ છે ને એ કે સાચું સ્વરૂપ કયું, તે એટલે જ કહું છું યાદ રાખવાનું. નસીબ વધારે સારું હતું એ પણ પૂછે તો બીજા 1 માર્ક મળી જાય. ટોટલ કેટલા આયા? 3 માર્ક. x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. x નો વર્ગ ઓછા x, એક x એટલે x લખાય, પ્લસ 1. આટલું કર્યા બાદ k, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ડન છે. નેક્સ્ટ પાંચમું. આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4. બહુપદી કઈ? p ઓફ x બરાબર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. નાવ x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત -1/4 ઇન્ટુ x અને આની કિંમત
1/4 4 લસા આવશે તો 4x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 1x એટલે x અહીંયા પ્લસ ઓલરેડી છેદમાં 4 છે એટલે 4 વડે ગુણવાનું રહેશે નહીં, ખાલી એક આખાના છેદમાં કેટલું 4 કૌંસની બહાર શું મૂકી દેવાનું k, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 છે ને ઈઝી. પ્રેક્ટિસ કરજો, આમાંથી એક ક્વેશ્ચન આવે ને આવે જ છે કે જેથી આપણા 2 માર્ક ગુમાવવા ન પડે. નેક્સ્ટ આલ્ફા પ્લસ બીટાની કિંમત છે 4, આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત છે 1. બહુપદી કયું p ઓફ x બરાબર x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત 4 તો 4 ગુણ્યા x 4x આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત 1. આટલું કર્યા બાદ k, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ક્લિયર છે બધાને? તો આ રીતે આપણે પહેલી વસ્તુ શું જોઈ, બહુપદીના શૂન્ય શોધવાના, સહગુણક વચ્ચેનો સંબંધ તારવવાનો. આલેખ પરથી શૂન્યની સંખ્યા પણ આપણે જોઈ. આ થર્ડ વસ્તુ પણ આપણે જોઈ કે જેની અંદર બે સંખ્યાની મદદથી આપણા બહુપદી આપણે મેળવી શકીએ. ડન છે? ચાલો હવે આપણે જોઈએ થોડા એમસીક્યુ કઈ રીતે આપણે સોલ્વ કરવાના રહેશે. તો કે એમસીક્યુ ની અંદર સુરેખાય આવી શકે, દ્વિઘાત આવી શકે અને ત્રિઘાતનો પણ એક કોન્સેપ્ટ છે. આપણે ત્રિઘાત ભલે આપણે લખાવું છે, વ્યાખ્યા લખાય કે વધુમાં વધુ ઘાત કેટલી 3. હવે દેખો આ એક નોંધ કરીને લખી લેજો, આમાંથી એમસીક્યુ પૂછાતા હોય છે. p ઓફ x બરાબર ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d. ચાલો હવે અહીંયા આપણને ખબર છે કે જેટલી ઘાત એટલા વધુમાં વધુ શૂન્ય મળે. તો અહીંયા 3 શૂન્ય આવે, આલ્ફા, બીટા અને ગામા. તો એમાં 3 સૂત્ર છે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. જે રીતે આપણે બેમાં જોયું, આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b બાય a, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c બાય a. તો આમાં પણ 3 સૂત્ર છે, આલ્ફા બીટા, બીટા ગામા, ગામા એન્ડ આલ્ફા. લાસ્ટમાં આલ્ફા બીટા ગામા. પહેલું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ધેટ ઇઝ માઇનસ b બાય a, આનું છે c બાય a અને છેલ્લાનું માઇનસ d બાય a. યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, આમાંથી પૂછાતા હોય છે. આના શૂન્ય શોધવાનું એ નથી પૂછાતું, ટેક્સ્ટ બુકમાં બરોબર લખેલું જ છે. આના શૂન્ય શોધવાનું નથી પૂછાતું, પરંતુ આ સંબંધમાંથી તો આન્સર પૂછાઈ શકે છે, ક્વેશ્ચન આવી શકે છે. ક્લિયર છે? એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા માઇનસ b બાય a, આની કિંમત c બાય a અને 3 3 નો ગુણાકાર માઇનસ d બાય a. નેક્સ્ટ આપણે હવે ચાલુ કરીએ એમસીક્યુ, પીવાયક્યુ, ટ્રુ એન્ડ ફોલ્સ એન્ડ વન લાઇનર. જોઈ લો, જો આલ્ફા અને બીટા એ બહુપદીના શૂન્ય છે તો શું કરવાનું? દેખો આ પેલી બહુપદી સરખાવાનું વ્યાપક સ્વરૂપ જોડે. તો a ની કિંમત કેટલી આવી 3, b ની કિંમત -8, c ની કિંમત -10. મારે શોધવું છે શું, એના ઉપર ધ્યાન આપવાનું. 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા. તો 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા. દેખો વિદ્યાર્થી મિત્રો, આમાં શૂન્ય શોધવાનું જતા નહીં, કારણ કે અમુક બહુપદી એવી આપી દે કે જેના આલ્ફા અને બીટા ન મળે. તો આમાં કરવાનું શું? તો કે ચોકડી ગુણાકાર કરો પેલા તો. તો અહીંયા બીટા પ્લસ આલ્ફા, આઈ કેન રાઇટ એઝ આલ્ફા પ્લસ બીટા અપોન શું આવે? આલ્ફા બીટા. બસ આની કિંમત મૂકી દેવાની. આપણે જોડે બે કિંમત મળી જાય. કઈ બે કિંમત મળશે? તો કે આલ્ફા પ્લસ બીટા મળે અને આલ્ફા ઇન્ટુ બીટા મળે. આલ્ફા પ્લસ બીટા બરાબર શું? માઇનસ b બાય a માઇનસ -8 ભાગ્યા a ની કિંમત કેટલી છે 3, એટલે કેટલું આવશે 8/3. અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c બાય a એટલે કે -10 ભાગ્યા 3. ડન છે? તો આવી ગયું આલ્ફા પ્લસ બીટા માઇનસ b બાય a માઇનસ માઇનસ પ્લસ અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c બાય a, કિંમત આવી ગઈ -10/3. હવે આ બંને કિંમત આમાં મૂકી દેવાની. આલ્ફા પ્લસ બીટા 8/3, આલ્ફા ઇન્ટુ બીટા -10/3. 3 થી 3 કટ, 2 પંચા અને 2 ચોક 8. કેટલું જવાબ આવ્યો? -4/5. ક્લિયર છે? તો આપણો ઓપ્શન દેખાય છે ડી -4/5. આમાં ગમે તે હોઈ શકે,
બંને ડાયરેક્ટ સરવાળો પૂછે, આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર પૂછે, તો એમાં નિત્યસમ કરીને આપણે કામ કરવાનું હોય છે. તો આપણને જવાબ મળી ગયો -4/5. નેક્સ્ટ, દ્વિઘાત બહુપદીના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય. સમજો, દેખો ડાયરેક્ટ જ આને સરખાવું કોના જોડે, વ્યાપક સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c. તો a એટલે શું, વર્ગનો સહગુણક, વર્ગની બાજુમાં કોણ છે 5 એટલે એની કિંમત 5. b એટલે શું, x નો સહગુણક, x ની બાજુમાં કોણ છે -26. અને c એટલે શું, અચળ પદ કે જેમાં x ના હોય. તો આખું ને આખું આ અચળ થયું. કયું અચળ થયું, 2m - 13. ડન. હવે દેખો શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય એટલે એક શૂન્ય ધારો કે 2 મળે તો બીજું શૂન્ય કયું મળે 1/2. તો 2 અને 1/2 નો ગુણાકાર કેટલો થયો 1. તથા અગર મારું શૂન્ય 5 હોય તો બીજું શૂન્ય શું હશે, એનો વ્યસ્ત. કેમ, અહીંયા લખેલું જ છે. તો શૂન્ય અને એના વ્યસ્તનો ગુણાકાર ઓલવેઝ કેટલો થશે 1. બરોબર. જો શૂન્યનું કિંમત આલ્ફાની કિંમત 0 ના હોય ત્યારે. બરોબર. એટલે અહીંયા વાત શું ધ્યાનમાં રાખવાની કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલું આપેલું છે 1. કારણ કે એક શૂન્ય જો આલ્ફા હોય તો બીજું શૂન્ય એનો વ્યસ્ત થશે. આલ્ફાનો વ્યસ્ત કયો 1/α. એટલે બંનેનો ગુણાકાર થઈને જવાબ કેટલો મળે 1. હવે આલ્ફા ઇન્ટુ બીટા સૂત્ર પ્રમાણે શું થાય, c/a બરાબર 1. આ ભાગાકારમાં a સામે જાય તો ગુણાકારમાં, એટલે c બરાબર 1. c ની કિંમત કેટલી 2m - 13 બરાબર a ની કિંમત કેટલી 5. -13 સામે જશે તો +13, 13 + 5 કેટલું 18. બે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં કેટલું આવ્યું 9. તો અહીંયા આપણને m ની કિંમત મળી ગઈ. આપણે અહીંયા સેમ જ શોધવાનો છે. m ની કિંમત કેટલી આવી 9. ખ્યાલ આવે છે બધાને. શૂન્ય પરસ્પર વ્યસ્ત એટલે બંનેનો ગુણાકાર કેટલો થઈ જાય 1 થઈ જાય. ડન છે. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3. બહુપદીના બંને શૂન્યની સંજ્ઞા. દેખો હવે સંજ્ઞા જોવાની છે, સમાન છે, વિરોધી છે, ધન છે, ઋણ છે. બધા દેખો આમાં આપણે વર્ક કઈ રીતે કરવાનું કે ધારો કે અહીંયા પ્લસ છે. સમજો, તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય, ગુણાકાર અને સરવાળો. ગુણાકાર માટે પહેલા ને છેલ્લાનો કરવાનો. ગુણાકાર ધન છે, યા કે ના, એટલે અવયવ ધન સંખ્યા ના પાડવાના. વચ્ચે સરવાળો બીજ એટલે સરવાળો પણ 51 છે એટલે એ પણ ધન છે. એટલે જે બે સંખ્યાનો ગુણાકાર ધન હોય, સરવાળો પણ ધન હોય. બરોબર. એટલે અવયવ જે સંખ્યા તમારી બે મળશે એ પણ કેવી હશે ધન. પરંતુ જ્યારે તમે શૂન્ય શોધવા માટે ઇક્વલ ટુ જોડે સરખાવશો, બંનેની સાઇન શું થઈ હશે ચેન્જ. એટલે બંને ક્યાંથી હશે ઋણ. એટલે અહીંયા આપણે આન્સર આવશે બંને શૂન્યની સંજ્ઞા કઈ આવશે ઋણ. બે સંખ્યા ભલે તમારી ધન હોય પણ જ્યારે તમે શૂન્ય જોડે સરખાવશો એટલે બધેની સંજ્ઞા બદલાઈ જશે. એટલે બંને ક્યાં થઈ હશે ઋણ. યાદ રાખજો, ઘણો અગત્યનો સમજવા જેવો પ્રશ્ન છે. ચોથું, શૂન્યનો સરવાળો અને ગુણાકાર એટલે કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા આપેલું છે તેવી દ્વિઘાત બહુપદી. હવે આપણે હમણાં 6 ક્વેશ્ચન કર્યા. ક્લિયર છે? તો આનો આન્સર મને કોમેન્ટ કરીને જણાવજો. બરોબર. નેક્સ્ટ, બહુપદી p of x બરાબર 4x² + 20x + 25 નો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે. કઈ રીતે નક્કી કરશો? x અક્ષને છેદે કે ના છેદે કઈ રીતે નક્કી કરો? 4x² નો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે? કઈ રીતે? એમ છે ને, ટ્રિકી ક્વેશ્ચન છે. x અક્ષ આઈ આમાં તમે y બરાબર 0 મને ખબર છે પણ એ તો થવાનું નથી. અવયવ પાડવાના 4x² + 20x + 25. અવયવ પડશે કે નહીં? 25 ચોક 100 થાય. હા કે ના? 25 ચોક કેટલા થશે 100. અવયવ પાડો એટલે 100 ના અવયવ પાડવાના કે 20 આવે 10. હા કે ના? તો 4x² + 10x + 10x વત્તા કેટલા આયા 25. પહેલા ને બીજામાં સામાન્ય કેટલું 2x, બાકી કેટલું 2x + 5. અમારી સામાન્ય કેટલું
5 રહ્યું કેટલું 2x + 5 શૂન્ય શોધવાના એટલે કોના જોડે સરખાવવાનું 0 જોડે તો બાકી કેટલું 2x + 5 અહીંયા કેટલું 2x + 5 બરાબર કેટલું 0 બંને સરખા છે તો 2x + 5 બરાબર કેટલું 0 તો x ની કિંમત કેટલી -5/2 બંને સરખા આયા હે ને તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે બેટા એક જ કારણ કે x ની કિંમત કેટલી આવી એક જ મળી બે મળ્યા વસ્તુ અલગ છે બરોબર દેખો તમારો આલેખ કાં તો આવો આવશે કાં તો આમ આવે કાં તો આમ આવશે જો બે બિંદુમાં છેદે તો બંને કિંમત કેવી આવે અલગ અલગ હે ને બે ધારો કે અલગ અલગ કિંમત આવતી તો બે બિંદુમાં છેદતું પરંતુ આપણે x ની કિંમત કેટલી મળી છે એક જ કારણ કે આમાં -5/2 તો આમાં પણ કેટલી આવશે -5/2 એટલે આમ ટચ કરીને શું થશે નીકળી જશે એટલે x અક્ષને કેટલા બિંદુમાં છેદે એક જ બિંદુમાં છેદે ચલો આપેલું છે 1/α 1/β 1/γ ની કિંમત શોધવાની છે લસા લઈ લેશું લસા કેટલો આવશે આલ્ફા બીટા અને ગામા અહીંયા આલ્ફા છે તો બીટા ગામા વડે ગુણવાનું અહીંયા બીટા છે તો આલ્ફા ગામા ગામા છે તો આલ્ફા બીટા હવે આ સૂત્ર તો આપણે જોયું જ હમણાં આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા પહેલું થાય -b/a આ શું થશે c/a અને આ છેલ્લું -d/a અહીંયા a થી a કટ શું આવશે -c ના છેદમાં d ડન છે તો -c ના છેદમાં d આપણો ઓપ્શન નંબર છે b ક્લિયર છે બેટા સમજાય છે બધાને આ સરસ એમસીક્યુ હતો આ તો બધાને આવડે આનો આન્સર કોમેન્ટમાં કરજો કેટલો આન્સર આવશે અહીંયા x છે તો x અક્ષને દેખવાનું કેટલા બિંદુમાં છેદે છે 2 શૂન્યની સંખ્યા કેટલી 2 ક્લિયર નેક્સ્ટ દ્વિઘાત સમીકરણનો અવયવીકરણથી ઉકેલ આ તમારા માટે રાખ્યું છે મેં બરોબર આજે અવશ્ય બધાએ કરવાનો છે મારે બધાનો આન્સર કોમેન્ટમાં જોઈશે x² - 3x - 10 = 0 અને બેટા દેખો બોર્ડને બહુ સમય રહ્યો નથી મહેનત કરવાની છે અવશ્યથી કરવાની છે અને જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન બેઠા છે દરેકે રોજની રોજ મહેનત કરવાની છે હવે આપણે જેટલો સમય રહ્યો નથી સો ઘરે રહીને મહેનત કરજો ઠીક છે કંઈ પણ કન્ફ્યુઝન હોય તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઓકે બાય થેન્ક યુ